4.25 ઇંચ વરસાદે બનાસકાંઠાના ડીસાને જળબંબાકાર કરી નાખ્યું. ધોધમાર વરસાદ ખાબકતા ડીસાના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા. ડીસાના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો જુઓ. ખેતરો જાણે કે પાણીના હવાલે થઈ ગયા. ડીસા તાલુકાના કંસારી ગામના દ્રશ્યો છે. અહીંના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાવેતર બાદ ધોધમાર વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. આ તરફ પાલનપુરમાં ભારે વરસાદને પગલે કૃષ્કલ ગામે શેડ ધરાશાયી થયો. ધોધમાર વરસાદને કારણે કૃષ્કલ ગામમાં ઘર આગળ બનાવેલો શેડ પડ્યો હતો. જોકે શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા, તો ડીસાના કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને ભારે નુકસાન થયું. મોડી રાત્રે ભારે વરસાદને કારણે નાળાનું વહેણ આવતા દુકાનો પાછળનો ભાગ ઢળી પડ્યો. ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ. વહેલી સવારે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાને લીધે મોટી હોનારત ટળી. નાનાજી દેશમુખ ગાર્ડન 2015માં તૈયાર કરવામાં આવ્યું હતું. આ તરફ પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થઈ ગયા. પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાયા. આબુ અમદાવાદ હાઈવે પર બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. ઘણા વાહનો બંધ પડી જતા પાણીમાં ધક્કા મારવા પડ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.